હલો. જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો? મજામાં? મજામાં મજામાં. ક્યાંથી બોલ્યા? અમદાવાદ થી બોલું. બોલો. શું હાલે બોલો? શાંતિ છે. વિડીયો જોતા હોય તમારા, એટલે મેં કીધું નંબર હતો ફોન કરવા દે. શાંતિ છે. શું સાંભળો તમે. હે તમારી તમન્ના શું આમાં? તમે શું કહેવા માંગો છો? આ બધું સારું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે? અરે યાર, આ તો ખોટું ને સાચું, આમાં ખોટું બેન દીકરીઓ સાંભળે તો ખરાબ લાગે ને, બીજું તો કઈ નહીં. બધું સમજી છે. હવે તમે જો આપણે સંબંધ સારાની રીતે સારું હોય, કેવત છે કે જ્ઞાની છે જ્ઞાની મિલે તો જ્ઞાન ની વાત હોય, ગધે છે ગધા મિલે તો લાતમ લાત હોય. તો ખબર હે? હા, એ તો છે. હા, તો પછી એવું છે. આપણે એમાં પાછા આગળ બોલી છે ને કે ધ્યાન રાખજો, આ એરફોન લગાવવું, બેન દીકરી માતા આ ધ્યાન રાખીને જોવું, બોલી છે ને આપણે. એમાં એવું છે, આપણે પરિવાર, આપણા સગાવાલા બધા જોતા હોય ને એટલા માટે. ના ના, 100% હવે જો તો એના માટે જાગવું જોઈએ. આવા લુખાવા તત્વોને બેહારવા જોઈએ, એને કાયદાનું ભાન કરાવવું જોઈએ. પાછા જો કાયદાનો શબ્દ વાપરશો એટલે કાયદો આવ્યો ને, પણ કાયદો તો માનવ માટે બનાવવામાં આવ્યો છે, જાનવર માટે નથી. બાકી હા, બાકી સર્વ સૃષ્ટિનો સર્જનાર ઓલો ઉપરવાળો છે. એ કોઈ કહેતું હોય કે બાબા સાહેબ આવીને દઈ જશે, સંવિધાન દઈ જશે, એ કોઈ દેવા નથી આવતું ભાઈ. ના એ ના, કાયદો છે બસ. એ તો કોઈ ઘર નથી લાવી જવાનું. હા, કાયદો છે. એ હેરાન કરાવે છે મૂર્ખો તમને. ખોટે ખોટા કેસ થાય ને ખોટું આ થાય ને ઈ થાય છે. ના ના, એ તો બરાબર. એ તો આ ફોટો રાખ્યો ને એના હિસાબે એક બોલા ચાલી થાય ને એવી રીતે વિડીયો હા, તમારો. એટલે માણસ થી થોડુંક જળવાય, બીજું શું. હું દલિત સમાજ માંથી જ બોલું છું. હા, એ તો ભાવાર્થ જોયો, ભાવાર્થ જોયો એટલે તારી સાથે વાત કરું. પણ આ તો શું છે ભાઈ, આ તો ખોટું. આપણે તો ગાયરું બોલાથી ને આપણે, તમે તો આયર સમાજ એમને તમે શેમાં આવો? હિન્દુમાં આવો કે મુસલમાનમાં? એમાં હિન્દુ તો મુસલમાન તમે જેવી ગણતરી કરો ના કરું એવી. મારા સાથે સારી વાત કરીને મારે મુસલમાન કેમ ગણવો? એટલે એવું છે, જીતિયા નિલેશ એમ કે છે રામ માંસાહારી હતા. રામની માં કૌશલ્યા 3 ઘોડા કાપી ખાધા હતા. હવે તમે ઇન્સાન છો. ઘોડો એક દેવ થઈ જાય, મરી જાય આપણાથી ને, કે ઘોડો દેવ થઈ જાય એટલે એનો માંસ લઈ આવીને તમને દઈ ખાશો? કૂતરાને નાખજો, નહીં ખાય. કૂતરું નથી ખાતું. આ જમાનાનું માણા નથી ખાતું, તો ભગવાન ને ભગવાનની માં ખાતા હશે? હવે તમે કહો હાલો. ના ના, આપણે તો નથી સાંભળ્યું. કેમ કેવું? હા, પણ ઇતિહાસમાં કેવું છે? પછી એના સિવાય કે આ 2 દી પહેલાના વિડીયો મેં બોલે હાથમાં ટેટુ રામનું બનાવવું છે ને, એ હાથથી ગાયો કાપી ખાવી છે. તો હવે મુસલમાન ગણવા કે હિન્દુ ગણવા? તમારા કરતા મુસલમાન હારા કે નહીં? હવે તો કે મુસલમાન નો દીકરો જો આવું બોલે તો એના માથે કરફી થાય, તો એના માથે કાયદેસરની કાર્યવાહી થાય, તો એને રવાડી કઢાવવામાં આવે. અને એક હિન્દુના દીકરા ઉઠીને તો એમ બોલતા હોય કે મારા હાથમાં રામ ચિત્રાવો છે ને, ઈ જ હાથથી ગાય કાપીને ખાવી છે. તો હવે આને ભડાકે દેવાય કે ન દેવાય? એમાં એવું છે નાગદાનભાઈ, પેલાના જમાનામાં બધું ગાયું ખાતા ને બધું ખાતા. અત્યારે સમય બદલી ગયો ને સાહેબ. સમય બદલી ગયો. પણ એમની જમાનામાં ખાતા આપણે ક્યાં જોવા ગયા? ખાય તો અત્યારે છે. જીતિયા નિલેશ નો લાઈવ વિડીયો જોઈ લો, એક એરો ગાયા માંસ ખાય રહ્યો છે. એનું છે રામ જાણે પબ્લિક ને દેખાડે રહ્યો. અને ખાય છે દુનિયામાં ત્યાં 99% ખાય છે. આપણે નથી કહેતા નથી ખાતા, પણ ખાઈ આપણે બહાર દેખાડે. હું આમ કરું છું. તમે જો આ વિરોધ તમે કર્યો હતો ને, બરોબર, એમાં હું આ પાડું છું. પણ કહેવાનું એવું છે, તમે એક ઓડિયો મેં સાંભળ્યું તે તમે નથી કે આપણે ગૂગલ માંથી બાબા સાહેબે કઈક બળાત્કાર કર્યો બેન દીકરી માટે, એવી રીતે નથી તમે? હવે ભાઈ મેં જે ગૂગલ માં બોલેલો ને, એમને મેં ગૂગલ માં જોયું હતું, અને જોયું હતું એમાં મેં તો નિખાલસ થી ઓલો જે મંજી લુખો રહ્યો ને, એ લુખી નો કહેવાય. એ બિલ્ડર નો છોકરો થતો હોય ને, લુખી નો છે. હવે એને માવતર તરીકે મને 2 વાગે રાતે ફોન કરતો, એની સાથે ચર્ચા કરી. એને પાછો કહું કે તમે ઓડિયો નથી બનાવતા, રેકોર્ડિંગ નથી કરતા, તો હું તમને વાત કરું. આવું છે. આ એક ઉદાહરણ આપ્યું છે ભગવાન. તમે હજી માનવ બની સમજી લેજો કે આવું ઉદાહરણ આપ્યું. એમાં માથે ચારિકોર થી તમે એક જ સમાજ તૂટી પડી, તો એક સમાજ માટે તો ઘડવૈયો નથી બન્યો ને, એટલું તમારા મનથી સમજો. ના, એ તો બધે માટે બને. તો મારા માથે એવડું બધું કરાયું, તો આજ રામ અખિલ બ્રહ્માંડ નો માલિક સર્વ સૃષ્ટિનો છે. એના માથે એક થી એક સવાર થી સાંજ સુધી 3 વિડીયો બને છે. ત્યારે તમે હિન્દુ ક્યાં ગયા? હિન્દુના દીકરા છો તમે, એમાં નથી આવતા ધર્મમાં? તમે ભારતને વિખવાદ પડાવવાનો પ્લાન તો તમારી સમાજનું જ છે ને? મારું કહેવાનું એવું છે, જીતેશ નિલેશ આપણે વાત થઈ ગઈ છે. તમે એકબીજા ફોટો કાર્ડ નો વિરોધ નહીં નીકળે. ફોટો ક્યારે નહીં નીકળે ભાઈ. જો માનવમાં જન્મેલો, જો ભગવાનને પગે લાગ્યો, એ તમને નડતું હોય તો તમે હિન્દુના પેટના જ નથી, તમે રામમાં આવતા જ નથી. બોલો હવે મારે આજ કેવું છે? ના, એમાં એવું નહીં. મોદી સરકાર અત્યારે ભારત દેશનો વડો પ્રધાન છે.
ગમે ત્યાં જાય છે તો કરોડો પબ્લિક હોય કે લાખો પબ્લિક એના સામે હાથ જોડે છે, તો શું આપણે એમ કહેવાનું કે મોદી સાહેબ હાથ જોડે તો સારું ન લાગે, તો વડો પ્રધાન છે? અરે ભલા માણસ, મોટો માણસ કે નાનો માણસ, કોઈકને શરણે તો જો હોય કોઈ દી, તો શું જન્મ ત્યાંથી બાબા સાહેબ જિંદગીમાં રોયા નહીં હોય? એ મને કોઈ એનો જવાબ તમને આપું હાલો. ના એ તો તમે કાલે એમ કહેશો કે રોયા જ નતા? જન્મે ત્યારે હોવા હોવા કરવું જ પડે છે બાળકને. જયારે એના ઘરની અંદરથી કોઈ સારું વ્યક્તિ હાલ્યું જાય ને ત્યારે પણ રડવું પડે છે, અને જયારે પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે પણ રડવું પડે છે. એક રાજા હોય, એક રાંકો હોય, એને રડવું પડે, રડવું પડે, રડવું પડે. અને એક રાજા હોય, એક રાંકો હોય, ને કોઈકને પગે પડવું પડે, પડવું પડે, પડવું પડે. તો રામને પગે પડ્યા છે ભાઈ. મેં મારા બાપને, મારા ગામના કોઈ વ્યક્તિને પગે પાડતો ફોટો નથી નાખ્યો. તો આમાં જો ગલત માનતા હો અને ઈ ફોટો તમે કઢાવી માંગતા હો, તો તમે ભારત દેશના હિન્દુના કટ્ટર વિરોધી, જાતિ વિરોધી ને રાક્ષસ ને ભ્રષ્ટાચારી તમે જ કહેવાઓ ખરેખર. બોલ ના એ તો મેં તો હવે આ શબ્દ મારો ખોટો હોય પાછો દે મને. એક હિન્દુના દીકરા ઉઠી, એક 18-19 કોમ છે ભારતમાં આપણી, એમાં કોઈને નથી નડતું અને તમારી કોમને નડે છે. એટલે શું તમારી કોમ માટે આ કર્યું છે બધું? કોમ ની વાત નથી યાર. નહીં વડીલ, મારી વાત સાંભળો. તમે જે પ્રશ્ન તમારો કોમ નું મારું તમારો કોમ નું હું નથી કેતો, પણ હું શું કઉ છું, આ કોઈ મગજ મારી થી ગાયરું થી કોઈ કઈ આપણે સમાધાન થઈ જતું, સમાધાન થઈ જાય ને ભાઈ. મારે એક મંદિર બનાવવું છે અને એની અંદર આ રીતની મૂર્તિ બનાવીને બેહાડવી છે. કયો ભારત વાળો આવીને મને કહેવાનો છે? બોલો, મારે આ કરવું છે. મારે મેલડી નું મંદિર બનાવવાની તમને આલેરી, એના બાજુ નનકો એક મંદિર બનાવી, એમાં રામ બેહાડવા છે, રામની મૂર્તિ, અને બાબા સાહેબ પગે લાગેલા. કાયદેસર લાગ્યા તા જ ભાઈ. કોઈ ઇન્સાન, હિન્દુ નો દીકરો, મુસ્લિમ નો દીકરો, મુસ્લિમ ના દીકરા કડે એક વખત કેવડાવી જો કે બાબા સાહેબ ઘડવૈયા થયા એના પહેલા તો કઈ ખાવા હતું જ નહીં એમના કણે. તમે પોતે ખુદ કહો છો સ્કોલરશીપ લીધી હતી કે નથી લીધી ગાયકવાડ સરકારની? તો સ્કોલરશીપ લીધી હતી. જેને ક્ષત્રિયો એના માટે ખર્ચા કર્યા છે, ઈ આપણો એક બાપ ગણીએ ને, તો ગાયકવાડ સરકારે આપણો બાપ ગણાય. ભગવાન, તમે જો કેવડાવતા હો તો કે એના પ્રતાપે આપણા ભારત દેશનું એક રત્ન બન્યું. ક્યારે બન્યું? તમારા કણે કઈ ખાવા નથી, તમે કોઈ મોટી હસ્તીને સહારે જીવીને આગળ વધો ને, તો મોટી હસ્તીને રંગ દેવાય. ભારતના સંતાનને આગળ લેવા માટે એને ખર્ચો કર્યો કે પૈસા મારી જોડે છે, રૂપિયા કરોડો છે, પણ કોઈ છોકરું ડિગ્રી વાળું છે, ભણે એવું છે, તેના પાછળ હું ખર્ચું ને, તો ભારતનું રત્ન હું ગણાવું, તમે ન ગણાવો. તમારા પાછળ મેં મહેનત કરી ને ત્યારે તમે આગળ વધ્યા. હા એ તો છે. હા, તો એક આંબેડકર માટે થઈ ગાયકવાડ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને વિદેશ ભણવા મૂક્યા હોય, એને આપણે માનવા જોઈએ ભગવાન? તો એને નથી માનવા. ભગવાન રામચંદ્રએ જેને દુનિયામાં જન્મ દીધો, જેને મગજ દીધું, જેને ડિગ્રી દીધી, જેને શક્તિ દીધી, એ અખિલ બ્રહ્માંડનો માલિક હોય. કોઈ છે દુનિયાને બનાવવાનો? વરહારો વરાત આવે ત્યારે વરહે એના પહેલા વગડો આમ ખાવ ભરખું થતો હોય છે, ને વરસાદ વરસીને 5 થી 7 દી થાય ને એટલે હરિયાળી ધરતી બની જાય છે. એ બનાવવા વાળો સંવિધાને નથી, બાબા સાહેબે નથી. બાબા સાહેબ 1947 માં એના પહેલા વરાત થતા હતા. હા, પણ નાગદાનભાઈ એમાં એવું છે કે આપણે ગયા તો રામનું નામ લીધું, આવે તો રામનું જ નામ. હા, બસ 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 બસ, બસ મારો આ મુદ્દો જ છે, બીજો કઈ નહીં. કોઈ વસ્તુ અને આ 2-3 જણા જોયું, એ તો બધે એમ જ કે કોઈ ખરાબ નથી. હા, અને બીજું હવે વળી સાંભળી લો કે રામ હોય કે ન હોય, પણ રામ શબ્દ થી આપણે તરી શકીએ છીએ આજની તારીખમાં. કે તમે ગમે જયારે મરણ થાય ત્યારે શમશાનમાં જાય ને, ત્યારે શમશાનમાં બેઠેલા વડીલો એમ કે છે, હે ભગવાન, હે રામ, અને આત્માને શાંતિ આપજે. ત્યારે સંવિધાન ને નહીં કે, ત્યારે આંબેડકર ને નહીં કે, ત્યારે મોદી સાહેબ ને નહીં કે છે. ભારતનો તિરંગો આપણે માનીએ છીએ, ઝંડો લહેરાય છે, પણ ઝંડાને નહીં કે હે તિરંગા, હે ભારતની માં ભૂમિ, ભૂમિમાં આપણે જન્મ્યા છીએ, ભૂમિમાં આપણે મોટા થયા છીએ, પણ એને નહીં કે, એ રામને જ કે છે. એમાં સાચું છે, તમે એમાં કઈ કહેશે તો એનાથી મોટા તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, શંકર ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે, એને નહીં કે. તો એમાં કઈ કહેશે એમ? ના, એમાં એવું છે નાગદાનભાઈ, આપણે બાંધીને મરી જાવ એકબીજા શું લઈ જવાના? વડીલ, તમારી વાત તદ્દન આપણે યોગ્ય લાગી. હવે તમે આ વાત લે કરો ને, એવી રીતે તમારી સમાજમાં એક વિડીયો ફેલાવો કે ભાઈ સનાતનની સાથે ન રહેવું હોય તો આપણે નથી રહેવું. હાલો, દલિત સમાજ આખી નોખી, આપણે જે પારવું હોય ધર્મ પારો, મુસ્લિમ ધર્મ પારો, પારસી, ખ્રિસ્તી, જે પારવું હોય પારો, પણ આપણે ધર્મનો વિરોધ ના કરો. મુસલમાનના ધર્મમાં એવું લખ્યું છે કે આપણે શું કરવું એ આપણે કરો, આપણે મસ્જિદની અંદર શું કરવું એ આપણે કરો, પણ કોઈના ધર્મનો ટીકા વિરોધ નહીં કરવાનો. કરે છે કે નહીં કરે? એક વિડીયો મને બતાવો કે મુસલમાન આપણા ધર્મનો વિરોધ કરતો. એવું છે જો નાગદાનભાઈ, ઓલા બાપુ આપણે શું નામ એનું, સારું નામ છે, એ તમે કઈક ઈ બોલતા હોય તે, એટલે શું છે સાધુ થઈને આવી રીતે બોલે. આમાં એવું છે, આપણું આ એક લોહી એવું છે કે અકરાવી દે છે કે એક આપણા ધર્મ વાળા આવું શું કામ કરે છે. અમારું કેવાનું ઈ થાય, બીજું કઈ નહીં. કે આમાં જડ છે, જો આ જીત્યા નિલેશ ને એ નાની વગરનો થઈ જશે, ધંધા વગરનો થઈ જશે, એને હેરાન થઈ જશે, ત્યારે સમાજ વાળા કોઈ એનો બાપે ખાલી કોમેન્ટ કરે ને, હા જીત્યા નિલેશ તને અમારો ફૂલ સપોર્ટ, કોઈ નહીં જાય. એમાં આછા છો તમે, એમાં ખોટું નથી, પણ એમાં કઈ બાંધવાથી લાભ નથી, એકબીજા ગાયરું બોલવાથી લાભ નથી, પ્રેમ ભાવથી બધું પતાવી દેવાનું સાહેબ.
આપણે બતાવવું છે, આપણે કોઈ માનવને હેરાન કરાવવા ક્યારે માંગતા જ નથી. આ કેવી રીતે બતાવું? એક થી એક રોજ નો હું ખોલે છે. તો ઇતિહાસ અમારો છે, ઇતિહાસ તમારો છે, એમ ઇતિહાસ બીજી સમાજના હશે તો ખરા ને. મુસ્લિમ કુરાન હશે, ખ્રિસ્તીના હશે, પારસીના હશે, જૈન વાણિયાના હશે. એવું એકાદું પુસ્તક ખોલીને ક્યાંક બતાવે કે આમાં આમ હતું. અને આ પુસ્તક જે બનાવ્યું ને એ આ જીત્યા દેવાન જેવો કોઈક આગળ 50-60 વર્ષ પહેલા છો હોય રાક્ષસ એને બનાવ્યું હોય. નકર હાથી રામાયણ રહી ને આદિ સુધી સંતો મહંતો આ મોરારી બાપુ વાંચે રહ્યા, કરોડો રૂપિયા ખર્ચે, અને સાબિત માનવું હોય કોઈકને પૂછવું હોય તો પૂછી લેજે. મોરારી બાપુ ને અમેરિકા વાળા એમ કીધું તું કે ये सब झूठ है. मैं आपको રામાયણ વાંચવા માટે તમને અહીંયા બોલાવું, પણ તમારો રામ ભગવાન છે એવું સાબિત શું કરાવશો? આ સત્ય ઘટના ઓડિયો તમ તારે ગમે એને ચડાવવા દે, ચડાવી નાખે. ત્યારે મોરારી બાપુ એમ કીધું કે હું રામાયણ વાંચવાનું ચાલુ કરું અને બાજુમાં પોથી રાખું, એ પોથી માથે હનુમાનજી આવીને બેસે છે, એ છાતી ઠોકીને બાવાનો દીકરો કહું છું, બ્રહ્મચારી કહું, બ્રાહ્મણ કહું છું કે તમે જોઈ લેજો, અને એ પોથીને ઉપાડજો તો પોથી ઉપડી જાય તમારાથી. હનુમાનજી બેહારું છું, એ પોથી ઉપડી જાય. અમેરિકામાં આવવાનો જવાનો ખર્ચો મારા બાપનો આવગો મારે ખર્ચે તારી સપ્તાહ કરી દઈશ, અને તમે કહેશો એટલું ઇનામ આપીશ અમેરિકામાં. અને ઓ લોકોએ કીધું હતું કે જો પોથી ન ઉપડે અમારાથી તો જવા આવવાનો ખર્ચો અને 50 લાખ રૂપિયા મોરારી બાપુને અમે એડવાન્સ વાપરવા માટે આપશું, સમજો કે એક ગિફ્ટમાં. તો આ સત્ય ઘટના મોરારી બાપુએ સાબિત કરી બતાવી હતી. આ ઓડિયો ગમે એને ચડાવવાની છૂટ છે તમ તારે. અમેરિકામાં જયારે એમ કહેવાય છે કે રામાયણ નું પુસ્તક ચાલુ કર્યું અને મોરારી બાપુ અમેરિકાનો જે માણસ મેન હતો ને એને કીધું કે જાઓ ઓલી પોથીને ઉપાડી લો. તો પોથીનો પુસ્તકનો પાના તો મૂળ 1000 હશે, કેટલા હશે? અને હોય જ કેવડી છોકરું આપણે કહી દઉં ઉપાડી લે ને. ઈ વડો પ્રધાન હોય કે મોટો દેશનો નાગરિક હોય અમેરિકાનો, એનાથી અધર નતું છું. એના માટે હનુમાનજી બેસે છે, સાબિત છે. અને જ્યાં સુધી સપ્તાહ ચાલુ હોય ને, જ્યાં સુધી અત્યારે ગમે એ જગ્યાએ ભલે આપણે કહીએ આપણે કરોડો રૂપિયા દઈને વાંચાય, એ તો ભાઈ વાંચવા આવે રૂપિયા એટલે કે દુનિયા શું થયો કળિયુગ છે, પૈસાથી ચાલે છે બધું. પૈસા દો તો કોર્ટ ની અંદર મર્ડર વાળો છૂટી જાય છે. પૈસા ના હોય તો નાનો માણસ હાવ નિર્દોષ હોય તો મરી રહેશે. એટલે પૈસો તો જોઈ પૈસાથી ચાલે ત્યારે, પૈસા વગર કોઈ વસ્તુ ના હાલે. હવે એમાં જયારે ક્યાંય પણ સપ્તાહ વંચાતી તમે દાદો એટલે તમારા શરીરને શાંતિ એવી મળશે કે વાત મૂકી જો. તો એમાં કઈક હોય તો ને, હા ઝઘડો કરતા હું મજા તમારું લોહી ઉકળશે. કોક હશે તો એવું કરશે કે ભણ્યા જો તો ઓલો નિર્દોષ માણસ ગાયું ખાવાની મને જતું મારું મગજ જાતું તો આને કૂટી નાખ્યા હોત. કારણ કે એ ઠેકાણે શાંતિનો પ્રભાવ નથી. શાંતિનો પ્રભાવ હોય છે કે જાઓ ને પછી તમે ધાર્મિક મંદિરમાં ગમે ત્યાં જાજો તમને એમ જ થશે કે એકાદો દી રોકાઈ જાય, આપણું ઘર પરિવાર સમાજ કુટુંબ બધું ભૂલી જશો. કારણ કે એ ઠેકાણે પ્રભાવ છે ભગવાનનો. હા એટલે આપણે એ કહીએ કે જાતિવાદ દૂર કરવો હોય તો પેલા જીત્યા નિલેશ ને લુખાને સમજાવો ને એક નાનકો એવો વિડીયો તમ તારે મને તમારી રીતે તમારા જે પ્રભાવ હોય એ પ્રમાણે મૂકી જો, ખાલી 1.5 મિનિટનો, બાકી હું અંબોરી નાખીશ. આપણે સારું લગાડીને મેળવવો છે. એક દલિત સમાજના એક વ્યક્તિને કેટલી વેદના લાગી છે કે આપણા ધર્મનું અપમાન કરતા, અંદરો અંદર બાજતા, અંદરો અંદર નુકસાની નથી થવા દેવી. તો જુઓ આ વિડીયો, ખાસ હું મારા શબ્દ વાપરી દઈશ. તમારે ખાલી એટલું જ બોલવાનું કે આપણા દલિત સમાજને દરેકને મારી વિનંતી કે આપણે રામો પીર તો માનીએ છીએ, તો એ આપણો એ ભગવાન છે, રામે ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. જે માની હતી જે માને એનો ભગવાન માતાજી દેવી દેવતા ન માનવું હોય એને કાંઈ કોઈ વસ્તુની જરૂર નથી. પણ આ વસ્તુ ફેલાવીને આપણે અંદરો અંદર યુદ્ધ કરવાનું પ્લાન થઈ રહ્યું છે. તો મારી ખાસ વિનંતી એક દલિત સમાજના દીકરા તરીકેથી બરોડામાંથી મેં અમુક વિડીયો જોયા એટલે મને બહુ દુઃખ છે કે આપણી સમાજને એક સાઈડે જાતી રહેશે ને 18-19 સમાજો બીજી સાઈડે જાતી રહે. આપણે ખુદ આપણા દુશ્મનો બનાવી છે આપણા ભાઈઓને. આમાં કઈ છે જ નહીં. બાકી જો જે નડતર તમને હતી ને પેલા રાજા રાજા એ નડતર અમને હતી, બધેને હતી. જે રૈયત હતી ને એને રાજા બધેને હેરાન કરતા. પણ એ ભૂલી જવાનું છે. કારણ કે અત્યારે કોઈ વસ્તુ છે જ નહીં. અત્યારે કાયદાની રીતે હવની રીતે જો તમારા ઘણા પૈસા હોય તો તમે સારી દુકાન છે, સારું વાહન છે, સારું ઇન્કમ કરવા માટે ગમે ઉદ્યોગ ધંધો કરી શકો. નાના માણસો તો મજૂરી કરીને ખાવો છો, કોણ તમને નડવા આવે? ના એમાં એવું છે નાગદાનભાઈ, મારે એક આયરના એક ભાઈ છે બરોબર, એ મારા ભાઈબંધ છે. અમે બે ભેગા જ જમીએ. એ મારા થાળીમાંથી લઈને રોટલી લઈને જમે. એલા એ બધું આપણે ખોટું જ છે. હું હવે વચ્ચે એ કોમેન્ટ મને આવે છે તમે એકવાર અમારા દલિતો ભેગા ખાઓ, એટલે ખાઓ ને ખવડાવો આ કરીને આપણે વિવાદ કરી મતલબ શું? તમે આ કહો છો ને મારા ભેગા મારા વાગડ વિસ્તારની અંદર જેટલા રહે ને તમારી સમાજના એટલા એમ જ કે છે મૂક ને મગજ મારી માય ખાલને આમાં હું લઈ લેવાનું. કારણ કે એને ખબર છે કે આ બધા ખોટી ના આને ફેમસ થવું છે, સમજ્યા? અને અમે ભેગા બેહીને તમે ખાવાની વાત કરતા હો ને, ભેગા બેહીને અમે ગમે એ વસ્તુમાં એકાબીજાનું હેઠું ખાઈ લીધા છે. ભેગા બેહીની વાત છોડો. કારણ કે માનવ જાતમાં જો સમજો તો જેમ મુસ્લિમ લોકો કેમ એકાબીજા ઊંચું નીચું નથી ગણતા એમ ગણવાનું જ ના આવે. વસ્તુ કઈ નડે
કે તમારી ઘરે આવું તમારી ઘરે ગંદરાઈ લગરાઈ ના ઉડતું હોય ને બાસ આવતી હોય તો તમે કદાચ દરબારો ને ઊંચી જ્ઞાતિનો તો એ ના ખાઈ એમ. અને કદાચ હું એમ કઉ છું કે ઘરે જવાનું સ્વચ્છતા હોય ને આનંદ ફેલાતો હોય ને રોશની આવતી હોય તો એ કદાચ હું એમ કઉ છું કે વાલ્મિક નો દીકરો હોય કે દેવી પૂજક નો દીકરો હોય દલિત નો દીકરો હોય એનું ખવાય. કારણ કે માનવ જાતમાં જે આપણે ભરસટ શેમાં લાગે એમાં રોગાઈ ગયેલું હોય એની ઘરે ગયા ને ભલે હાથ હારી રસોઈ બનાવી હોય રોગાઈ ગયેલું મણાતું એટલે આપણે ના ભાવે. બસ મેન વસ્તુ આ. હા બાકી કઈ છે જ નહીં. બાકી તો મારા ભેગા ફરવા વાળા હતો ચોરાલ ની અંદર જવું એટલે 4-5 વ્યક્તિ તમારા વાળા રોજ મારો વિડીયો જોવે એટલે દાંત કાઢે ને ફોન કરે. આ બધું તમે યાર કેટલા દી હલાવશો પણ શું કરીએ તમે થોડું થોડું યાર મને કહો છો એમ એક વિડીયો બનાવીને મૂકી દો. સારું સારું હાલો મારી આ કોઈ વાત ગલત લાગી હોત કહો. આપણે હું ધર્મ ને માનવા વાળો માણસ હું એવો નથી કે કોઈને આ સમાજને ટાર્ગેટ કરીને આને ખપાવી દઈ તો તમને તમારી સમાજને હું ખપાવી દઉં તો મને હું મળવાનું. ના નાગદાનભાઈ મેં બીજી વખત તમને ફોન કર્યો પણ આપણી પાસે શું છે આપણી પાસે એવું કયું છે નહીં. ના ભાવાર્થ બધો હારો છે એવું નથી. અને બીજું લાસ્ટમાં એ વાત કરી કે હવે તમારી સમાજ જે રહી એના પછી દેવી પૂજક આવે અને વાલ્મિક આવે ને ભીલ આવે આ સમાજ બિચારી ગરીબ જ છે ને ત્રણે. તો ઈ સમાજના લોકોએ આજ દી સુધી ક્યાંય પણ ટોર્ચર કરી અમને આમ નથી દેતા અમને મંદિરમાં નથી આવતા. કયા મંદિરમાં ના પાડી? આજથી 4 દી પહેલાનો વસંત ચાવડાનો વિડીયો ફરે છે જોઈ લેજો કે જયારે કોઈ મોટા મેળામાં ગયા અને મેળાની અંદર ફૂલ પબ્લિક હતી એને રહેવા માટે બેહવા માટે વ્યવસ્થા ન મળી એટલે એ લોકો માતા આશાપુરાના કેમ્પ ની અંદર રોકાણા ખાધું પીધું હુતા. તો હવે તમે ના કઈ રીતે પાડો? ચાલો તો ઓલા આશાપુરાના કેમ્પ પર એમ તો ન કીધું ભાઈ આશાપુરા હાલીને જાય ને એના માટે છે તમે મેળામાં આયા એના માટે નથી. કારણ કે સર્વોપરી ધર્મ આને કહેવાય. સમજ્યા? બાકી તો એક બાજુ ખાઈ લેવું છે એક બાજુ આપણે મેળામાં ભેગું ફરવું છે વાહ લેતી તમે ગામમાં જઈને મારો વિરોધ કર્યો તો આવવું છે એ આપણી ભૂલ છે. આપણી સોચ ટૂંકી છે. જો મારે બરોડામાં 4-5 દી રહ્યો એટલે મારા કોમેન્ટ એવી આવે આ લાલ શર્ટ પહેર્યું તો દેવી પૂજક ને હોય ઈ તમે પહેર્યું છે તો તમે દેવી પૂજક છો. જો એની સોચ આ સોચ છે ભાઈ ની ઈ આખી સમાજની નથી તમારી. હા પછી કે એક કોમેન્ટ એવી આવી 5-7 દિવસ આ રખડે રહ્યો એટલે ઘરે કઈ ખાવાની એટલે રખડવા આવ્યું છે પણ મેરામણ ભાઈ હવે આને પાછો સુરત થી ઘરે પહોંચે એનું ભાડું ના આપતા એટલે શું મેરામણ ની પૈસાથી તું જિંદગી જીવતો હોઈશ? 7 દિવસ સુરત ને બરોડામાં રોકાણો હું તો કોકને પૈસાથી જીવતો હોઈશ? આ એની સોચ છે કહો વિચાર છે બધાને. હા હવે આ બધું એવું છે. સારું ખૂબ આભાર. બરાબર મારી કોઈ ભૂલ થઈ હોય તો ભગવાન તરફથી મને માફ કરી દેજો. ના સાહેબ કારણ કે ભાવ અર્થ હોય ને હું મેં પહેલા કીધું ગધે છે ગધા મિલે લાતમ લાત જ્ઞાની છે જ્ઞાની મિલે તો જ્ઞાની વાત તમારી વાત રાઈટ છે બધી સાચી છે પણ મેન વસ્તુ કે આપણે આપણા દેશને ટકાવવા માટે આપણા ધર્મની સાથે રહો. બાકી તો જો એવું છે સાહેબ નાગદાનભાઈ હું જુનાગઢ કાઠિયાવાડી છું અમદાવાદમાં લગભગ 20-25 વર્ષથી રહું છું. બરાબર કેમ તે બધા અમે તો બધું જોતા હોય પણ હું કોઈ દિવસ ફોન નહીં કરતો કોઈને. આ તો પેલી વખત તમને ફોન કર્યો. હવે તમારે ચડાવવા કોને દેવાનો છે વિડીયો? હા આ વિડીયો કોને ચડાવવા દેવાનો છે? નહીં સાહેબ કોઈને ચડાવવો નથી. તો તમારો ફોટો મોકલો મસ્ત કરીને મોકલીજો કે દલિત સમાજની અંદર આવા માણસો પડ્યા છે જેને ભાવ છે પ્રેમ છે પણ આપણે જ નથી સમજાયું એકાબીજા વિરુદ્ધ એકાબીજા શબ્દથી ચડી જાય છે. ના એવું કોઈ ચડાવવાની જરૂર નથી સાહેબ. ના ચડાવી દેખાડી તમને એ કે લાગે ના ચડાવવું હોત તો ચડાવવું નથી મારે કોઈ જરૂર નથી. ના સાહેબ એવું ચડાવવાની જરૂર કોઈ નથી. આ તો આપણે બે ભાઈની વાત થઈ ગઈ એટલે ના છે ભગવાન જો મારી સાથે ગેલા ભાઈ સાગઠિયા બચારો આવે છે મોટી ઉંમરનો માણસ છે ઘણી વખત મારી સાથે વાત થાય છે. ઈ છે એક હિંમતસિંહ કરીને છે મોટી મૂછારો ડોકરો. પેલા અમે ટસલમાં આવી ગયા હતા અત્યારે આજે મને વોટ્સઅપમાં એક વિડીયો મસ્ત મોકલશે સોમનાથ બાજુનો. એટલે એવું નથી બધાય નથી બધી તમારી સમાજ નથી વિરોધમાં પણ આવા આ રાક્ષસો અમુક પેદા છે ને એને હમદાઈ ઊંધું જેવું છે. એટલે 5-7 જણા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે 25-30 જણા કોમેન્ટ નું ચાલુ કર્યું. બાકી બધી સમાજ નથી મને ખબર છે. ના એ તો મેં તો એને ફોન કર્યો હતો એવું નથી આપણે અમારા સમાજ એ તો એમ મને ખબર છે પણ મેં એને ફોન કર્યો હતો એટલે મેં કીધું ભાઈ આ સારું ના લાગે અને કોઈની બેન દીકરીઓ સાંભળતી હોય બરાબર એ તો મેં હિતેશભાઈ ને ફોન કર્યો વડોદરા વાળા છે ને એને ફોન એનો નંબર ગોતીને ફોન કર્યો હતો. એવું કહે આ બધું તમારે સારું ના છો ભાઈ બીજું કઈ નહીં. આપણે બહુ વાત થઈ લગભગ કલાક જેવું વાત થઈ હતી મેં કીધું આ બધું સારું ના લાગે આપણે બીજું શું કહી શકીએ? ના જો આમાં શું છે ખબર ઈ જે રહ્યો ને ભાઈ ઈ ભાઈ ટાર્ગેટ કરવા અને એને પોતાને ફેમસ થવા આવ્યો છે. હું તમને ચોખ્ખું જ કહી દઉં તમારે જો સાંભળવું હોય તો અમારા વાદ વિવાદના મહિનાના વિડીયો રહ્યા ને એ મૂકીને નીચે થતો એટલે માંસ ખાતો વિડીયો દેખાડે છે એમાં 1.5 જાણે જોલ છે કેટલા જાણે પછી એના પછી
એમાં ચાહે જય ભીમ જય સંવિધાન કે નમો બુદ્ધાય શબ્દ જ નથી વાપરતો, બરોબર. હવે આ અમારા વાદ વિવાદમાં આવ્યા પછી તમારી સમાજને ભેગી લઈ અને અમને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું, લાખ લાખ જણા જોવાનું. અમે અમારા વાદ વિવાદમાં આવ્યા પછી એને જવું એટલે એને નક્કી થયું કે આમાં આપણે મળે એમ છે, એટલે બચવા માટે સમાજ ભેગી રાખવી છે અને વિરુદ્ધ કરીને પૈસો કમાવા માટે પોતાની જેમ મજા આવે એમ બોલવું છે. આ સિસ્ટમ સારું સારું, હાલો સારું નાગદાન ભલે હો ભલે. એ ભાઈ.